મમ્મા હું ભણવા બેસું છું. સારું. ટીવી ધીમું રાખ. રિયાન દરવાજો ખોલ તો. ખોલું છું. મમ્મી છે? મંજુ આંટી મમ્મી નથી. કેમ એમ બોલ્યો? એ મને ભણવા ન દે. મોટે મોટેથી બોલે. પ્રિયંકાબેન, એ પ્રિયંકાબેન, સાંભળો ને. બોલો મંજુબેન. પ્રિયંકાબેન આજ કેવું થયું તમને ખબર છે? હા, આજ મેં ખાટી ઢોકળા બનાવ્યા હતા ને એવા સરસ બન્યા હતા પ્રિયંકાબેન. શું વાત કરો છો? હું તમને દેવા આવી હતી પણ તમે નહોતા પ્રિયંકાબેન. તમે શું બનાવ્યું હતું? મેં વેજીટેબલ કટલેટ બનાવી હતી. શું વાત કરો છો? એ કઈ રીતે બનાવી હતી તો મને કહો તમે. જો મંજુબેન, કુકર લેવાનું, પછી આમ બટેટા નાખીને પાણી નાખીને કુકરનું ઢાંકણું બંધ કરીને ગેસ પર મૂકીને 4 થી 5 સીટી મારવાની, બરાબર છે? તમે કયો નહીં બરાબર જ કાંઈ ન કેવું પડે પ્રિયંકાબેન. બસ હવે પછી છે ને મેં કાંદા કાપ્યા, બહુ જ ઝીણા ઝીણા. ટમાટરને કાપવાના, બહુ જ ઝીણા ઝીણા કાપવાના. એની કરતા એક કામ કરીએ તો એને પીસી જ નાખીએ તો. શાક નથી બનાવવાનું, કટલેટ બનાવવાની છે. સારું ભાઈ, ગ્રેવી નહીં બનાવે, મને એમ થયું કામ ઓછું થઈ જાય. પછી ગાજરને છીણવાનું, બરાબર છે. ને પછી છે ને ધાણાને એકદમ ઝીણા ઝીણા કાપી લેવાના. એટલે આપણે કટિંગ બધું તૈયાર છે. હવે આપણે એક બાઉલ લઈશું, એમાં બટેટા જે બાફ્યા હતા ને એને મેશ કરીને નાખી દેવું. પછી એમાં ખમણેલું ગાજર, કેપ્સિકમ કાપેલા ઝીણા ઝીણા, કાંદા, ધાણા, અને મેં થોડાક એવા છે ને પૌવા મેં એને પલાળ્યા હતા અને પાણી કાઢીને છે ને નિતારીને એને નાખ્યા છે. બધો મસાલો, હળદર, લાલ મરચું, પછી હિંગ, ધાણા જીરું, મીઠું અને બધું છે ને મસ્ત એવું મિક્સ કરી દેવાનું. મસાલા કેવો સરસ બન્યો એ આમ તમે જે બોલો છો ને એ વિચારને જ મને મોઢામાં પાણી આવી ગયું. બોલો કેટલો સરસ બન્યો એ છે. આમ ચડિયાતી વસ્તુ નાખી હતી ને એટલે બહુ મસ્ત કટલેટ બની હતી. પછી મેં છે ને બ્રેડ ક્રમ્સ પણ ઘરે જ બનાવ્યા હતા. મેં છે ને 4 થી 5 બ્રેડ્સ લીધા હતા અને એને છે ને એર ફ્રાયરની અંદર મૂકીને પછી એને છે ને થોડીક વાર 5 મિનિટ માટે છે ને 180 ઉપર મૂક્યા હતા અને એટલા સરસ કડકડિયા થઈ ગયા હતા. પછી મેં નાના નાના કટકા કરીને છે ને મિક્સી જારમાં નાખી દીધા અને મેં પીસી લીધા. એટલે એકદમ મસ્ત એવો પાવડર થઈ ગયો. એટલે આપણું છે ને બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ ગયો. એલા હું તો છે ને તૈયાર લઈ આવું છું પણ હવે છે ને તમે શીખવાડી દીધું ને હવે હું ઘરે જ બનાવાય. શું વાત છે. પછી આપણે કટલેટમાં જે મિશ્રણ તૈયાર કર્યું હતું ને એમાંથી થોડો એવો ડો લઈ અને આવી રીતે ટિક્કી શેપ આપી દો. મેં રાઉન્ડ શેપ આપ્યો છે ને તમને જે શેપ ગમે ને આપી હું દેવાનો. બનાવીશ ને ત્યારે સ્ટાર શેપ બનાવે અધરવાઇઝ હાર્ટ શેપ બનાવે. હા, બનાવી શકો ને. પછી મેં છે ને એને કોટિંગ માટે છે ને થોડુંક એવું મેદાની અંદર પાણી નાખીને આવી રીતે સ્લરી બનાવી નાખી હતી અને પહેલાં મેદાની સ્લરીની અંદર મેં એને કોટ કર્યું અને પછી મેં જે બ્રેડ ક્રમ્સ બનાવ્યા હતા ને એની અંદર ડીપ કરીને બધું કોટિંગ કરી નાખ્યું. બ્રેડ ક્રમ્સ મસ્ત છે ને કોટ થઈ ગયા હતા. શું વાત છે. એ તમે એર ફ્રાયરમાં બનાવી હતી કે શેમાં બનાવી હતી પછી? બેયમાં બનાવી શકો. તમારે એર ફ્રાયરમાં બનાવી તો એર ફ્રાયરમાં બનાવી શકો, પણ મેં છે ને તવા ઉપર બનાવી હતી. તવાને થોડુંક ગ્રીસ કરીને પછી એમાં બધી ટીકી છે ને ગોઠવી દીધી હતી મસ્ત. એટલે બહુ મસ્ત થઈ ગઈ હતી. એ તો ડીપ ફ્રાય કરવી તો ડીપ ફ્રાય ન કરી શકાય? હા હા, તમે એને ડીપ ફ્રાય કરી શકો, એર ફ્રાય કરી શકો અને તવા પર થોડાક તેલમાં પણ શેકી શકો. મારે તો કાંઈ નથી કરવું. આ બહુ અઘરું કામ છે પ્રિયંકાબેન. તમે બનાવો ને મને બોલાવી દેજો ખાવા માટે બસ.